इश्क में दिल बना है, इश्क में दिल फना है ओ। मिटा दे या बना दे, मैंने तुझको चुना है ओ, ओ। तेरे सारे તો બધા મિત્રોને શુભ સવાર। અત્યારે તમે જોઈ શકો છો કે પ્રકાશ ને ક્રિશી આપણો ભાણેજ ઊભા છે। આખો શું કાઢ तो क्या नाचो मैं તારું કઈ બગાડ્યું છે મેં चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। जय हिंद दोस्तों। તો કેમ છો બધા મિત્રો? આશા રાખું છું કે મજામાં જ હશો। અને આપણા વ્લોગ્સ તો હવે ઘણા આવી રહ્યા છે, અમે આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે વધારેથી વધારે બનાવી શકીએ। અને આજે તો બહુ જ મજા આવવાની છે, કારણ કે આજે આપણે ગોપનાથ જવાનું છે। ત્યાંથી આપણે જુનાગઢ બાજુ એ કમરસી પીર ત્યાં પણ જવાનું છે। આપણો ભાણેજ છે ક્રિશી, એની જ્યારે નાનો હતો ત્યારે તેને કમળો થઈ ગયેલો, અને ત્યારે પપ્પાએ માનતા કરેલી કે ક્રિશીને ત્યાં પગે લગાવી આવશે। તો આજે આપણે જવાના છીએ, ફેમિલી સાથે જવાના છીએ। તો ત્યાં કેવા કેવા દ્રશ્યો જોવા મળે છે ને કેવા કેવા સ્થળ છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપશું। અને આજનો વ્લોગ કાફી મસ્ત થવાનો છે, તો જોવાનું ચૂકશો નહીં છેલ્લે સુધી। તમે જોઈ શકો છો ઝાકળનું પ્રમાણ પણ ઘણું છે, અને આ બાજુ જુઓ આપણા સૂર્યદેવ। મિત્રો ક્રિશીને ખબર નહીં શું લાગતું હોય, પણ એ તો આ દીવા તરફ જ જોતો રહેતો હતો। તો પહેલા તો મિત્રો આપણે આપણી સ્પેશિયલ ચાય પી લઈએ। हाँ ये कर लो पहले। મિત્રો ફાઇનલી ગાડી આવી ગઈ છે ને, વી આર રેડી ટુ ગો। अभी मजा आएगा ना भिड़ो। Head under my bed, thinking something out of my nightmares. પછી મિત્રો આ બાપાને જોઈને એવું લાગે છે કોઈ ફિલ્મનો હીરો ઊભો હોય। If I lay down, અહીં તમે જોઈ શકો છો કે ગોપનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો છે, ને આપણે આ બાજુ જ જવાનું છે। અને આપણે નાસ્તો પણ લઈ લીધો, અને ગાડીમાં બેઠા બેઠા ખાશું અને નજારાનો લુપ્ત લેશું। Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna. આપણા બટેકાને જુઓ પહેલા તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ ગોપ। તમે જોઈ શકો છો અહીં ખોડિયારમાંનું મંદિર છે, તો ચાલો તમને અહીંનું મંદિરને બધું બતાવું। અને મિત્રો આ દ્રશ્ય જુઓ, અહીં ખોડિયારમાંનું મંદિર આવેલું છે, અને આની પાછળ સામેની બાજુ અહીં ગોપનાથનું મંદિર છે, જે અહીંથી જવાઈ શકે છે ડુંગર ચડીને। વાં એક બેન છે જે ગાયોને ભેંસોને ચડાવે છે, જો તમે જોઈ શકો છો। મિત્રો જીવનમાં જ્યારે પણ મુશ્કેલીમાં પડું છું ને, ત્યારે હું આ ભગવતી માં ખોડિયારના આશરે આવી જાઉં છું, અને તેમના પર બધું છોડી દઉં છું, અને પછી આપોઆપ રસ્તાઓ મળે છે, અને આપોઆપ બધા કાર્યો સંપન્ન થાય છે। મિત્રો અહીં ખોડિયારમાંના મંદિરની પાછળ જ માં નાગબાઈનું મંદિર આવેલું છે। અહીં તમે જોઈ શકો છો માં નાગબાઈનું મંદિર છે। આપણા ભાલુને જુઓ। મિત્રો આપણો ભાલુ છે બીમાર પડી ગયો છે। મિત્રો અહીં આવીને અદ્ભુત તાજગીનો અનુભવ થઈ રહ્યો છે, અને અહીં ઘણા બધા વૃક્ષો છે, એટલે ઓક્સિજનનું પ્રમાણ પૂરતું છે, એટલે સરસ મજાની અંદરથી તાજગી આવી રહી છે, અને ઠંડી ઠંડી હવા આવી રહી છે, જે આપણા મનને સાવ શાંત કરી દે છે।
મિત્રો એકવાર તમે અહીંનો વ્યૂ જુઓ. આ હા હા, સરસ મજાની ઠંડી હવાઓ આવી રહી છે. એકવાર અહીંનો વ્યૂ જુઓ તમે. इश्क में दिल बना है, इश्क में दिल फना है ओ मिटा दे या बना दे, मैंने तुझको चुना है ओ तेरे सारे रंग ओढ़ के डंग ओढ़ के तेरा हुआ मैं सबको छोड़ के इश्क निखरना नाप तोल के राज खोल के आया हूँ मैं सबको बोल के मैं था चले तेरी ओर तेरा चले है जोर तेरा होया मैं यार में भूले है संसार में चले तेरी ओर तेरा चले है जोर तेरा होया मैं મિત્રો અહીં ખૂબ જ મજા આવે છે. તો હવે સમય થઈ ગયો છે આગળ જવાનો, કારણ કે કૃષિની બીજી પણ માનતા હતી. જ્યારે તે નાનો હતો ને કમળું થયું હતું ને ત્યારે કમળસિંહ પીરની માનતા કરી હતી પપ્પાએ કે ત્યાં પગે લગાવશે, દર્શન કરાવશે. તો ચાલો હવે ત્યાં જવાનું છે, મામાના ઘરે જવાનું છે, પૈના ઘરે જવાનું છે. આજે તો ઘણું ફરવાનું છે. મજા આવે છે અમને બેને. ચશ્મા જાય છે. જો મિત્રો આ બાઘાને કેમ મજા આવે છે, એ જ પડી જાય ક્યાંક તો ગેંડો બિસ્કિટ ખાય છે, મોટી મોટી ગેંડી. ચાલો મિત્રો ડંકીમાંથી પાણી ભરતા આવીએ આપણે. આવા ડુંગરમાં પણ બોર કરવામાં આવેલો હતો અને જ્યાં પાણી થયેલ છે. તો આ એક બહુ મોટી વાત છે અને મીઠું પાણી આમ. આ ગોલુમોલુને તો બધું વિચિત્ર જ લાગતું હતું, નજારાના લુપ્ત લેતો હતો અને અર્ધ નિંદ્રામાં હતો. તો ફાઇનલી પહોંચી આવ્યા છીએ ને તમે વાં જોઈ શકો છો કમરસિંહ પીર છે, તેની ડેરી છે અને પપ્પાની અહીંયા જાહે, આપણે અહીંયા બગીચામાં જશું. આપણે પણ કમરસિંહ પીરના દર્શન કરતા આવીએ અને અહીંથી ખેતરમાંથી પસાર થવાનો છે. તમે જોઈ શકો છો આ ખેતર છે, જેની માંથી ઓલી બાજુ મંદિર છે કમરસિંહ પીરનું. અહીં તમે જોઈ શકો છો કમરસિંહ પીરની ડેરી છે અને અહીં તમે જુઓ છો આ આશ્રમ છે. તો મિત્રો આ કમરસિંહ પીરની ડેરી છે કે જ્યાં તેમના પગલાં છે અને કહેવાય છે કે કોઈ પણ જાતનો કમળો હોય બસ તેના નારિયેળની માનતા કરી દઈએ એટલે કમળો ગાયબ.